હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આજથી આપણે આપણો નાનો મિની બ્લોગ ચાલુ કરીએ છીએ યુટ્યુબની અંદર, ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં. અને આપણે શરૂઆત કરીએ છીએ માતાજીના મંદિરથી, જે ધોળકામાં આવેલું છે. ચલો આગળ હું તમને બતાવું કે એ મંદિર કેવું છે અને કેવા એના પરચા છે અને કેવું એનું સત છે. ચલો આગળ મળીએ આપણે. આ રહી મારી ગાડી સ્વિફ્ટ ડિઝાયર. હવે એમાં આપણે જઈએ છીએ. ચલો આગળની ડિટેલ્સ તમને હું આગળ આપું. ફ્રેન્ડ, ગાડીમાં ડીઝલ ખૂબ જ ઓછું છે, એટલે હવે ડીઝલ પુરાવા આપણે આવીએ છીએ. આ વસ્ત્રાલમાં અમારે જીઓનો પેટ્રોલ પંપ છે. અહીંયા બહુ સારું ડીઝલ મળે છે અને અહીંયા આપણે ડીઝલ પુરાવીને હવે આપણે મિની બ્લોકમાં આગળ નીકળી જશું. ચલો ફ્રેન્ડ્સ, આગળ મળીએ આપણે. ફ્રેન્ડ્સ, જો ડીઝલ પુરાવાનું ચાલુ થઈ ગયું છે. આપણે જીઓનો પેટ્રોલ પંપમાં આપણે ડીઝલ પુરાવાનું ચાલુ કર્યું છે. આ ભાઈ છે આપણી જોડે જે ડીઝલ પૂરી આપ્યું છે એમણે. ચલો ફ્રેન્ડ, આગળ મળીએ આપણો. ફ્રેન્ડ્સ, આપણે આવી ગયા છે અસલાલી. અસલાલીથી જમણી બાજુ વળીએ તો નારોલ આવે અને ડાબી બાજુ વળીએ તો બારેજા આવે. બારેજાથી બી આપણે જ્યાં મંદિરે જે જગ્યાએ જવાનું છે ત્યાં પણ જવાય બારેજાથી. પણ બારેજામાં રોડ બધા અંદર થોડા આડાઓડા છે, એટલે આપણે સીધે હાઈવેથી હાઈવે આપણે જશું. બરાબર છે? ચલો આગળનું તમને હું આગળની ડિટેલ તમને આપું. બરાબર છે? હવે અસલાલીથી આગળ આપણે આવી ગયા છે, જ્યાં બ્રિજનું કામ ચાલે છે. હવે આ બ્રિજનું જે કામ ચાલે છે ત્યાંથી આપણે ડાબી બાજુ વળી જવાનું. બરાબર છે? એ ડાબી બાજુ વળશો એટલે અહીંયા પહેલાં ગાયવાળું સર્કલ હતું, પણ એ ગાયવાળું સર્કલ તોડીને બ્રિજ બનાવે છે. હવે અહીંયા ડાબી બાજુ વળશો એટલે સીધું આપણે જે મંદિરે જવાનું છે એ મંદિરનો રસ્તો આવશે. અહીંયા સીધું આગળ જવાનું, કોઈ જગ્યાએ વળવાનું નહીં. ચલો આગળનો વિડીયો તમને હું બતાવું. આ રોડ ઉપર જ આગળ આપણે જે મંદિરે આવવા માટે ઘરેથી નીકળ્યા હતા, આપણે મંદિરે પહોંચી ગયા છે અને હવે એ મંદિરના તમને હું દર્શન કરાવું છું. આ મંદિર આવેલું છે આપણા ધોળકાની અંદર. ઊંટવાળી માતા તરીકે મંદિર આવેલું છે અને બહુ સારું ફેમસ એવું મંદિર છે. નાનું મંદિર છે, પણ અહીંયા હકીકત આની તમને હું આગળના વિડીયોમાં તમને જણાવું. હવે આપણે અંદર જઈએ. જો આ વિડીયો બતાવું તમને આ મંદિર છે. બરાબર છે? હવે ઘણા શ્રદ્ધાળુઓ બી આવે છે, જાય છે. આ મંદિર આગળથી આવું છે. આ અંદરનો જવાનો ગેટ છે અંદરથી. ચલો આપણે અંદર જઈએ મંદિરની અંદર અને તમને હું મંદિરના દર્શન કરાવું. આ ઊંટવાળી માતા તરીકે મંદિર ઓળખાય છે ધોળકાની અંદર. જય માતાજી, સારું કરજો બધાનું. જો ફ્રેન્ડ્સ, આ મંદિર છે અને એની ખાસ વાત છે કે આ મંદિરની અંદર એક નાની વાવ આવેલી છે, ઊંટવાળી માતાની મંદિરની અંદર. મંદિરની અંદર આપણે પહોંચી ગયા છે. મંદિરની પાછળ તલાવ બનાવેલું છે. ઘણા શ્રદ્ધાળુ, ઘણા ભક્તો લોકો અહીંયા આવ્યા છે. આ મંદિર આવી ગયા આપણે, ઊંટવાળી માતાનું મંદિર. આ પવિત્ર વાવ છે. ઘણા શ્રદ્ધાળુઓ, ભક્તોજનો અહીંયા આવેલા છે. હવે આપણે આ નીચે માતાજીની મંદિરમાં જઈએ છીએ, ઊંટવાળી માતામાં. અને નીચે સામે તમને દેખાય છે એ વાવ છે. એ વાવ હકીકતમાં હું તમને આગળ તમને કહું એ વાવનો મહિમા શું છે. જય ભગવાન માતાજી. ગાઈસ, આપણે આ મંદિરે આવી ગયા છે અને આ માતાજીની વાવ છે. હવે આ વાવ વિશે આપણે આ મહારાજ પૂજારીને પૂછશું કે આનો મહિમા શું છે, એટલે આપણને કહેશે. મહારાજ, આ વાવનો મહિમા શું છે આનો? ઊંટવાળી માતાની વાવ છે. આ વાવની અંદર પાણી ગમે તે છોકરાને, મોટાને, નાનાને ઉધરસ, ઉટાટીઓ કંઈ પણ થયું હોય તો આ વાવનું પાણી પીવડાવે અને માતાજીને દર્શન કરવાની બાધા રાખે તો તરત આરામ થઈ જાય છે. ઓકે ગાઈસ, કોઈ બીને માતાજીને દયાથી આ ઊંટવાળી માતાની વાવ છે, આ વાવ તમને બતાવી દઉં. આ વાવનું પાણી પીવાથી એવું છે કે કોઈ બી છોકરાને ઉટાટી હોય કે શરદી, માથું, નાના મોટાને કંઈ પણ હોય, આ વાવનું થોડું પાણી પીવડાવી દો એટલે એને ઉટાટી મરતી જાય અને સારું થઈ જાય. એવું અહીંનું માન્યતા છે અને હકીકત છે. જય માતાજી, સારું કરજો. તમારે અહીંયા આવવું હોય તો ચોક્કસ અહીંયા પધારજો તમે. હા, હજુ આ મંદિર તમને આગળ બતાડું તમને હું. આ
જો આ મારી ફેમિલી છે, માતાજીના દર્શન કરી હવે બધા પાછા વળીએ છીએ, ઉપર આવીએ છીએ. આ ઉપરનો ભાગ છે, આ તલાવ છે, માતાજીની વાવ છે. હવે બહાર નીકળીએ છીએ આપણે. આ બહાર આવીએ એટલે ડાબા હાથ ઉપર ખોડિયારમાંનું મંદિર આવે છે. જય માં ખોડિયારમાં, બધા તમારે દયા રાખજો માં. જય માતાજી. આ મંદિરમાં એક મહાદેવ ભગવાનનું એટલે ભોળાનાથ મહારાજનું પણ મંદિર છે, જે પંચમુખી તરીકે છે મંદિર. ચલો એ મંદિરના બી તમને દર્શન કરાવો. જય ભોલાનાથ બાપા, હારું કરજો શંકર ભગવાન. જય દાદા, હારું કરજો દાદા. જય ભગવાન સાહેબ, સદા તમારી દયા રાખજો. જય ભગવાન ભોલાનાથ બાપા. જય દાદા, સદા તમારી દયા રાખજો. આ એક શંકર ભગવાનનું મંદિર છે, હનુમાન દાદાનું મંદિર પણ છે. હે હનુમાન દાદા, બધા તમારે દયા રાખજો દાદા. આ બધું ગણપતિ છે. આ બધા ભાઈ ભક્તો બધા જમે છે. આજે રવિવારનો ટાઈમ છે, ઉખડી માતાનું મંદિરે બધા આવ્યા છે. આમ તો આ માતાજીનું નામ મોમાઈમાં છે. મોમાઈમાં કહો તો દશામાં કહો તો બધી માતાઓ એક જ છે, પણ ઊંટવાળી માતા તરીકે વધારે ઓળખાય છે અહીંયા. જેમ પેલા ગુરુજી મહારાજે કીધું કે આનું પાણી પીવાથી ગમે તેવી નાની મોટી બીમારી દૂર થઈ જાય છે. સાચી વાત છે. એક વખત તમે બી ચોક્કસ આવજો. આપણે આ મંદિરની પાછળના ભાગમાં જઈએ તો એક મસ્ત એવું તલાવ આવેલું છે. એ બહુ જૂનું તલાવ છે. અને બીજી વસ્તુ કે આ લોકોની એ માન્યતા એવી છે કે અહીંના લોકોની કે આ તલાવ આજ સુધી સુકાયું નથી, એટલું જૂનું તલાવ છે. આ મંદિરની પાછળ આ તલાવ આવેલું છે. તમે આખું તલાવ તમે જોઈ લો આખું તલાવ મંદિરની પાછળ આવેલું છે. આ આપણી ઊંટવાળી માતાનું મંદિર છે. ગાઈસ, મારો આ પહેલો જ વિડીયો છે, મારો આ મિની બ્લોગ. બરાબર છે. તમને ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને કંઈ મારાથી ભૂલચૂક થઈ હોય તો મને કોમેન્ટમાં જણાવજો. અને પહેલો વિડીયો છે એટલે થોડું બોલવામાં કે થોડું બતાવવામાં કંઈ પણ મિસ્ટેક થઈ શકીએ છે, હું જાણું છું, પણ ધીરે ધીરે સુધારી દઈશ. એટલે કંઈ પણ ભૂલચૂક હોય માફ કરીને આ વિડીયો તમે જોજો. અને અહીંયા ચોક્કસ તમે પધારજો. અને કંઈ પણ મારાથી કંઈ ભૂલ થઈ હોય તો મને તમે કોમેન્ટમાં મને કહેજો કે તમારે આ પ્રોબ્લેમ ભૂલ થઈ છે, તો હું આગળ એને હું સુધારી લઈશ. ચલો સહી ગયે. હવે આપણે પાછા ઘર બાજુ પાછા વળીએ છીએ. બરાબર છે. ઊંટવાળી માતાના દર્શન કરી લીધા. જય માતાજી. બોલું બધું પાછા વળી ગયા છે આપણે. અમારું ફેમિલી બી આવે છે, તમે જોઈ લો. મારી છોકરી, આ છોકરો, મારી મમ્મી બધા આવે છે. દર્શન કરી લીધા છે. આ પાછા અમદાવાદ વળીએ છીએ. ફ્રેન્ડ, સપોર્ટ કરજો તમે. અને મારો બ્લોગ તમને ગમ્યો હોય તો મને લાઈક, સબસ્ક્રાઈબ કરજો. અને હવે આપણે બીજા કોઈ બી સારા બ્લોગમાં મળશું. માતાજી સૌનું ભલું કરે. જય માતાજી. અમારી ગાડી છે. મંદિરમાં દર્શન કરવા આવવા માટે એટલો ખુશી હતો કે ગાડી પણ સાફ નથી કરી મેં. ગાડી પણ જો કેવી લઈને આવી ગઈ છે. જો હવે ઘરે જઈને ગાડી ધોઈને સાફ કરશો. ચલો, જય માતાજી. સપોર્ટ કરજો. અને કંઈ બી ભૂલચૂક હોય તો મને કોમેન્ટમાં જણાવજો. જો ગાઈસ, મંદિરેથી પાછા દર્શન કરી પાછા વળ્યા એટલે બધા ગાડીમાં સૂઈ ગયા. જો આ છોકરો સૂઈ ગયો, પાછળ બધા સૂઈ ગયા. જો બરાબર છે. તમારી જોડે આવું થાય છે, તમે ગાડી ચલાવો ત્યારે બધા ફેમિલી આખું તમારું સૂઈએ છે ખરું ગાડીની અંદર. આવું બધું હોય તો કોમેન્ટમાં જણાવજો. ચલો હવે આગળ જઈને કોઈ સારી હોટલ આવે એટલે છોકરાઓને જમાડી દઈએ. બપોરનો 1:30 વાગ્યો છે, 1 વાગ્યો છે. હવે આપણે આવી ગયા છે અમારી ઓઢવની અને વસાલની વચ્ચે મસ્ત ફેમસ હોટલ એવી કેસર પંજાબ, જે આવે છોકરાઓને જમાડી દઈએ. આપણે જમાડી પછી સીધા ઘરે જઈએ. તો સબ્જીમાં આપણે પનીર કઢાઈ, સેવ ટમાટર, જીરા રાઈસ, દાલ ફ્રાય અને તંદૂરી રોટી મંગાવી દીધી છે. ખાવાનું ચાલુ કરી નાખ્યું છે અને ખૂબ સરસ જમવાનું છે એનું.
તમે પણ આવજો તો કે તમે તો આવતા જશો અહીંયા તો આપણે બીજું કાંઈ અહીંયા આવજો. આપણા મિત્ર ખાસ જોગિંદર એમણે સરસ જમાડ્યું આપણને કેસર પંજાબમાં. હવે એમને મળીએ અને મજા આવી ગઈ તમારું જમવાનું જમીન. હા હા હા.